કે મારામાં જીવનમાં હેરાનગતિ તો ઘણી છે, પણ છતાંય હે જિંદગી તુજસે મેં નારાજ નહીં હું. જીવન છે ભાઈ, સુખ દુઃખ આવે, હારા મોળા દિવસો આવે, એનાથી નારાજ થઈને જિંદગીને પૂરી ના કરી નાખવી. થોડુંક હળવું અને મોજમાં રહેતા શીખવું. હારા મોળા દિવસો બધા આવે ને, કૃષ્ણ ભગવાનના જીવનમાં આમ તમે જુઓ ને તો સૌથી મોટી વાત હતી આનંદમાં રહેતા હતા. કૃષ્ણનું જીવન મને તમને શીખવાડે કેટલી ઉપાધિઓ આવી, પણ કૃષ્ણ કોઈ દી થાક્યા નથી, કૃષ્ણ કોઈ દી હરેર્યા નથી, કૃષ્ણ કોઈ દી આમ ઉદાસ મુખ નથી કર્યું. મારે બધાને પરિવારજનોને એટલું કહેવું કે આપ બધા પરિવારમાં હસતા રહો, મોજમાં રહો, આનંદમાં રહો. ક્યારેય બહુ નાની નાની બાબતોમાં દુઃખ ન લગાડવા. ઘણાને દુઃખ લગાડવાની સિસ્ટમ બહુ પાવરફુલ હોય છે. સેજ બાબતમાં આમ દુઃખ લાગી જાય, ખોટું લાગી જાય. ક્યાંક ગયા હોય ને સેજ બોલાવે ને દુઃખ લાગી જાય. સેજ આમંત્રણ પત્રિકા કંકોત્રી ન મળી હોય ત્યાં દુઃખ લાગી જાય. આ દુઃખ લગાડવાનું થોડું ઓછું કરી નાખવું જિંદગીમાં. બહુ નાની નાની બાબતમાં માણસને દુઃખ લાગી જાય છે. તમે મને તેથી આમ કેમ ન કીધું? હા, ઘડીકમાં એક પત્ની એના પતિને પૂછતી હતી કે તમે મને જોવા આવ્યા ત્યારે મેં કઈ હાડી પહેરી હતી? તમે મને જોવા આવ્યા પેલા વેલા ત્યારે તમે કઈ હાડી પહેરી હતી? તો એનો પતિ કે મને ખબર નથી કે ક્યાં રંગની પહેરી હતી, મને ખબર નથી. તોય કે તમને મારામાં હેત જ નથી કે. હવે કઈ 15 વર્ષનું યાદ રહે કઈ? એટલે કે હું તમને જોવા આવ્યા તમે કઈ હાડી પહેરી હતી? તો કે ભાઈ મને ખબર નથી. તો કે તમને મારામાં હેત જ નથી. એનો પતિ કે જે માણા રેલવે સ્ટેશને આત્મઘાત કરવા ગયો હોય એ નથી જોતો શતાબ્દી આવે છે રાજધાની કે. એ બિચારો ઈ જોવે. આમાં સમજી જ ગયા ને તમે? આ હાવ સંસાર આવો માણસોએ કરી નાખ્યો. નાની નાની બાબતમાં દુઃખ લાગી જાય, ખોટું લાગી જાય, ઓરતો થઈ જાય, એટલે એને પછી રીહ ચડી જાય અને પછી બબે દી પાછા ખાય નહીં, આ કરે તે. મારે તમને એ બી કેવું છે, રિહાવું હોય તો રિહાવું, પણ ટાઈમે ખાઈ લેવું. રિહાય બબે દી ખાય નહીં, પ્રસંગો બગાડે, એકાબીજાના પ્રસંગોમાં નહીં જઈ અને એનો પ્રસંગ બગાડે. ભત્રીજાના લગ્ન હોય ને કાકો ઠવડાય ને બે હું લગ્નમાં ન આવું. એટલે પછી તને વાંધો શું છે? તમે તેથી મને ખેતરના શેઠે હું કીધું તું ખબર? હવે એને કીધું એને 20 વર્ષ થઈ ગયા. હવે જાતું કરીને ભાઈ કીધું હોય તે દી હવે કદાચ ગુસ્સામાં આવી ગયો હોય માણા, કહી દીધું હોય, પછી બહુ આંટીયું ન રખાય. અમારે એક સાધુ કહેતા, મને કે ભાઈ મારી પાસે આવી અને મને કહેતો હતો એ કે સ્વામી કે હું રામાયણ હોહરવો 4 વાર નીકળી ગયો, ભાગવત હોહરવો 5 વાર નીકળી ગયો. એ કે મને ખબર હતી કે એને 2 ભાઈને અબોલા છે, એટલે મેં એને એટલું કીધું કે તું રામાયણ હોહરવો 4 વાર નીકળ્યો હોઈશ, ભાગવત હોહરવો 5 વાર નીકળ્યો હોઈશ, પણ એકવાર તારા ભાઈની ડેલી હોહરવો નીકળી જા તો મરદ જાણું તો નહીં. કે બહુ ઓરતાઓ ના કરો, બહુ દુઃખ ન લગાડો, નાની નાની બાબતમાં અપસેટ ન થવું, નાની નાની બાબતમાં આમ દુઃખી કોઈને ન કરો. મોજમાં ને આનંદમાં રહેતા શીખી જવું. અને મોજ માટે છે ને ભાઈ, હા, આમાં કંઈ એવું નથી કે મોટા મોટા બંગલા હોય તો જ મોજમાં રહેવાય. એ બી મારે તમને બધાને કહેવું છે. હા, બંગલા હોય તો જ મોજમાં રહેવાય, ગાડીઓ હોય ઓડીન BMW તો જ મોજમાં રહેવાય, એવું કાંઈ નથી. મેં તો મારી જિંદગીમાં બધું જાણ્યું છે, માણ્યું છે, એટલે હું કહું તમને. હા, કાંઈ ન હોય તો મોજમાં રહેવાય. મને એટલી ખબર પડે કે રામચંદ્ર ભગવાન વનમાં ગયા, દુઃખના કોઈ પાર નહોતા વનમાં, પણ રામે એકવાર વનમાં લક્ષ્મણ અને સીતાને મળીને એટલી વાત કરી કે હે સીતા, તારા જેવી પત્ની મારી ભેગી હોય અને લક્ષ્મણ જેવો ભાઈ મારી ભેગો હોય, 14 વર્ષ હું આખી જિંદગી વનમાં રહેવું પડે ને તોય મને દુઃખ ન લાગે. કે તમે વિચાર કરો આ વાલ્મીકી રામાયણના શબ્દો રામના, કે તારા જેવી પત્ની ભેગી હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય, આખી જિંદગી વનમાં રહેવું પડે તોય દુઃખ ન લાગે. કાંઈ મહેલ સુખ નથી દેતા, વનમાં પણ સીતાજી જેવી પત્ની ભેગી હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય, દુઃખ ન લાગે. જીવનમાં આ વસ્તુ સમજવા જેવી છે. કાંઈ સંપત્તિ માણસને સુખ નહીં આપતી, માણસને માણસનો ભાવ પ્રેમ સુખ આપે છે.
આમ પત્ની ભાવથી બોલાવે, ભાવથી જમાડે, એ પતિને સુખ આવે. પતિ પોતાની પત્નીને ભાવથી રાખે, એને ઉકારા તુકારા ન કરે, એને ગાળ્યો ન દે, એનું અપમાન ન કરે, એની સખીઓ કે એના સગાવાલા આવ્યા હોય ત્યારે એને અપમાનિત ન કરે, એને આદર આપે, એ એને બહુ સુખ આપે છે. એક બાપાનો પ્રસંગ મને ઘણીવાર ગમ્યો એટલે કહું કે બાપા દવાખાને અંગૂઠાનું ડ્રેસિંગ કરાવવા ગયેલા, 70 વર્ષની ઉંમર બાપાની. ડૉક્ટરને આવવામાં મોડું થયું એટલે બાપાએ ડૉક્ટર સાહેબ આવ્યા ત્યારે કીધું કે સાહેબ જરાક ઉતાવળ રાખો ને, મારે જવું છે. એટલે સાહેબ કહે છે કે બાપા આ ઉંમરે તમારે વળી એવું શું કામ છે જવું પડે? બાપા કે જો સામે નર્સિંગ હોમ છે ને, હા, એમાં મારી પત્નીને એડમિટ કર્યા છે. સાહેબ કે શું થયું સાહેબ? બાપા તો કે મારા પત્ની બાથરૂમમાં પડી ગયા હતા, માથામાં હેમરેજ થઈ ગયો, એટલે એની યાદ શક્તિ જતી રહી છે, કોઈને ઓળખતા નથી, કાંઈ યાદ રહેતું નથી. ડૉક્ટરનું એવું કહેવું છે કે કદાચ થોડાક સમયમાં રિકવરી આવી જાય. 3-4 મહિના થઈ ગયા. મારો નિયમ છે કે રોજ હું 11 વાગ્યે ટિફિન લઈને જાઉં, મારી પત્નીને જમાડું અને પછી હું જમું છું, મારે ટિફિન લઈને જવાનો સમય થઈ ગયો છે. ડૉક્ટર સાહેબ કે બાપા એ તમને ઓળખે છે? તો કે ના, એ ઓળખતી તો નથી. તો પછી બાપા તમે ન જાઓ અને કોઈ બીજો માણસ ટિફિન દઈ આવે તો ન ચાલે? અને તેથી બાપાએ એટલું કીધું હતું કે સાહેબ એ મને નથી ઓળખતી, પણ હું તો એને ઓળખું છું ને કે મારી પત્ની છે. એ મને નથી ઓળખતી પણ હું તો એને ઓળખું છે ને. આવો પતિ મળે ને ભાઈ, ઝૂંપડામાં પણ સુખ આવે. હા, ને આવો ન હોય, હાજે પીને આવતો હોય, સવારેથી હાંજ સુધી ગમે અહીંયા રખડીને આવતો હોય, તો પછી એવી પત્નીને મહેલમાંય સુખ ન આવે. અને એટલા માટે કૃષ્ણના જીવનમાંથી મારે ને તમારે શીખવું, થોડું મોજમાં રહેવું, થોડું આનંદમાં રહેવું, જે હોય એમાં માણસે. મારે તમને એક વાત એ કહેવી છે કે આપણે આપણી રીતે બહુ બધું નક્કી કરી નાખીએ છીએ. આવું મકાન હોય તો આપણે સુખી કહેવાય, આવો મોબાઈલ હોય તો આપણે સુખી કહેવાય, આવા આપણે કપડાં હોય તો આપણે સુખી કહેવાય. આ ખાલી માનસિકતા છે. આમને જો આ ટકામાં સુખ આવે છે ભાઈ, એટલે હું તમને કહું છું, આ જો અમારા 2 જોડી કપડાં પહેરવાના હોય, દિવાળી હોય તોય ભલે ને હોળી હોય તોય ભલે, 2 જોડીમાં 2 વર્ષ વયા જાય. અટાણે ઓઢીને બેઠા છે ને આગળ ઘરે જઈને ઓઢીને હુઈ જવું. હાથ લૂસવામાં અમારે નેપકિન ન રાખવું પણ આમ કરી હાથ લૂસાઈ જાય. કોટનનું કપડું. અને આમાં અમારે કોઈ દી દરજી પાસે જવું ન પડે. અમે 15 જણા હોય તો અમારે કોઈ દી કોઈનું ગમે એનું પહેરી લે, લાંબુ ટૂંકું કોઈ દી થાય જ નહીં. ચાલો કેટલું આમ 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 તમે આમ જુઓ તે તમને એમ થાય કે આમાં કેવું, અને કોઈ દી કોઈ માથાકૂટ નહીં. અમે બધા રહેતા હોય, અમારે એવું ન થાય કોઈ. અમારે 250 સાધુની શિબિર થાય દર વર્ષે. અમે 250 સાધુ ભેગા થયા હોય અલગ અલગ મંડળોના, પણ એવા આનંદથી રહેતા હોય. કોઈને એમ ન થાય કે એને મારું ડીગજામનું પેન્ટ છે ને આપણે નહીં. આ એક યુનિફોર્મ હું કરવા ભગવાને રાખ્યો? આમાં એ ઝંઝટ જ ન આવે. કયો લ્યો હાલો મહિને ટકો કરી નાખો ને એટલે વાળની સિસ્ટમનો કોઈ માથાકૂટ જ નહીં. બધું હોય તો મોજમાં રહેવાય એવું નથી ભાઈ. હું તો તમને સાચી વાત કહું ને તો જેના જીવનમાં જેટલો ત્યાગ પ્રધાન થાય ને એટલો માણા મોજમાં રહે. જેટલું છોડતા શીખશે એટલો માણા મોજમાં રહે. બધું મેળવવાથી કોઈ મોજમાં નથી રહી શકતો. કે થોડું થોડું બધાએ મોજમાં રહેવું, હળી મળીને રહેવું. કૃષ્ણનું જીવન જે મને ગમ્યું છે એટલા માટે હું કહું, કોઈ દિવસ ગમે એવી પરિસ્થિતિમાં હરેરવું નહીં, ઠાકવું નહીં, મૂંઝાવું નહીં, કોઈની હારે અબોલા નહીં. એક પ્રસંગ તમને સંભળાવું છેલ્લો. કૃષ્ણ ભગવાનના સગા ફઈનો છોકરો. તમે બધાને એમ થશે કે મારે ભાઈ આવો, માભી આવા, કાકી આવા, માસી, રોદડા જ રોતા હોય ઘણા ઘણા. તે તમારે બધા આવા હોય તો અમારે હું બધા હારા જ આવતા હોય ભાઈ. કૃષ્ણ ભગવાનના મામા માથા ભારે તમે બધા જાણો છો. કૃષ્ણ ભગવાનના હગ્ગા ફઈનો છોકરો શિશુપાલ આખી જિંદગી કૃષ્ણને ગાળ્યો દીધી. શિશુપાલ જ્યારે જન્મ્યો ત્યારે એને 3 આંખ્યું હતી. આ 2 આંખ્યું ને વચમાં એક ત્રીજી આંખ હતી, અને એને 4 હાથ હતા. શિશુપાલ જન્મ્યો ને ત્યારે, અને ત્યારે આમ ગધેડાની જેમ ભોંકતો હોય ને એમ એ રોતો હતો શિશુપાલ. એટલે આટલો બધો કદરૂપો માણા હતો, એવો કદરૂપો આખો વિચિત્ર. એટલે પછી એના મા બાપે એવો વિચાર કર્યો કે આ શિશુપાલને આપણે જંગલમાં છોડી આવીએ, આવો છોકરો આપણે રાખવો નથી. અને જ્યારે છોડવા માટે તૈયાર થયા ને ત્યારે આકાશવાણી થઈ, અને આકાશવાણી એવું કીધું કે આ છોકરો બહુ શક્તિશાળી થશે અને બહુ ધનવાન થશે, બહુ સમૃદ્ધ થશે, માટે આ છોકરાનો તમે ત્યાગ ન કરો.
ઘણીવાર ભલે દીકરાઓ થોડા વિકલાંગ હોય, કોયલા હોય, પણ એ ઘણીવાર ભાગ લઈને આવ્યા હોય, એને કારણે તમારા ઘરમાં સમૃદ્ધિની વૃદ્ધિ પણ થનારી હોય. અમારી સુરતમાં એક બે છે થોડા મંદબુદ્ધિના છોકરા, પણ એના મા બાપ એને બહુ સારી રીતે સાચવે. એ એવું કહે છે કે આ છોકરો જ્યારથી જન્મ્યો ત્યારથી અમારા ઘરે બહુ સારું થયું છે, બહુ સારી રીતે સાચવે. એટલે શિશુપાલની આકાશવાણી સાંભળી, પણ આકાશવાણી એક કીધું કે જેના ખોળામાં આ છોકરો બેસશે અને ત્યારે એની 4 ભુજામાંથી 2 ભુજા નીચે ખરી પડે અને ત્રીજું નેત્ર અદૃશ્ય થઈ જશે, એના હાથે આ શિશુપાલનું મોત થાય. એટલે શિશુપાલના માતા પિતા એને ખબર કે આપણે ક્ષત્રિયો છીએ, રાજાઓ, એટલે રાજાઓને યુદ્ધ થાય ને એમાં મરવાનું થાય, એટલે બધા રાજાઓને આમંત્રિત કરે અને આ છોકરાને ખોળામાં બેહાડે, પણ એના 2 હાથ હેઠા ખરે નહીં, ત્રીજું નેત્ર અદૃશ્ય ન થાય. એટલે શિશુપાલની માએ વિચાર કર્યો કે હવે હગાવાલાના, પેલા એમ હોય ને હગાવાલા થોડા મારશે, એટલે હગાવાલા રાજાને નહોતા બોલાવ્યા, પછી હગાવાલાને મળ્યા બોલાવા. એમાં કૃષ્ણ ભગવાન આવ્યા. કૃષ્ણ ભગવાન આવ્યા એટલે શિશુપાલને એની માતાએ કહેતા કૃષ્ણ ના થઈ, હગા થઈ, એને છોકરાને લઈને કૃષ્ણના ખોળામાં બેહાડ્યો એટલે 2 ભુજા નીચે ખરી પડી અને ત્રીજું નેત્ર અદૃશ્ય થઈ ગયું. એટલે ફઈબાને એમ થયું કે મારા છોકરાનું મૃત્યુ આ કૃષ્ણના હાથે થશે. એટલે એક બાજુ કૃષ્ણને લઈ જઈને કહ્યું કે પ્રભુ, મારા છોકરાનું મોત તમારે હાથે થશે, તમે એને અપરાધ કરે ને તો માફ કરજો. અને ત્યારે કૃષ્ણ ભગવાને એટલું કીધું કે ફઈબા, એ મારા 1 વાર નહીં હું માફ કરું, 2 વાર નહીં, એ 100 વાર મારો અપરાધ કરશે ને ત્યાં સુધી હું એને માફ કરીશ. આ કૃષ્ણ ભગવાનની ઉદારતા જો, ક્ષમાશીલતા જો. અને પછી જ્યારે આ શિશુપાલ બધી રીતે હેરાન કર્યા કરે, અપરાધ કૃષ્ણ ભગવાને માફ કર્યા. પણ કૃષ્ણ ભગવાન કોઈ દી ફઈબાને શિકાયત નહોતી કરી કે નહોતી શિશુપાલને કરી. અપરાધ કૃષ્ણ ભગવાને શિશુપાલના માફ કર્યા હતા. એટલે મારે પરિવારજનોને એટલું કહેવું કે ક્યારેક કોઈ આપણા પરિવારના સભ્યથી ભૂલ થઈ જાય ને તો એને માફ કરતા શીખવું. દ્રૌપદીના 5 દીકરાઓને જ્યારે અશ્વત્થામાએ મારી નાખ્યા અને અર્જુન એને પકડીને દ્રૌપદી પાસે લાવ્યો અને કહે છે કે હવે તારે જે કે એ પ્રમાણે હું કરું. અને ત્યારે દ્રૌપદીએ કીધું અશ્વત્થામાને છોડી દો, મુચ્યતામ એશ, આને છોડી દો. શું કરવા? તો દ્રૌપદી એટલું બોલી કે મારા 5 દીકરા મર્યા, હું માં છું, એક માને ખબર પડે કે દીકરાના મોતની વેદના કેવી હોય. હવે હું આ અશ્વત્થામાને મારી અને એની માતાને રડાવવા નથી માંગતી, એટલે હું કહું છું કે આને છોડી દો. કેવી ક્ષમાશીલતા! મારે તો એ કહેવું છે કે પારકામાં આટલી ક્ષમાશીલતા જો હોય તો આપણે આપણા ઘરના સભ્યોમાં થોડી ક્ષમાશીલતા રાખી. કોઈ સાસુબાથી ક્યારેક ભૂલ થઈ હોય, ક્યારેક સસરાથી થઈ હોય, ક્યારેક દીકરા કે દીકરાની વહુથી ભૂલ થઈ હોય તો એને માફ કરી આંટીઓ રાખ્યા વિના હળી મળી અને મોજમાં જિંદગી જીવાય, એવી મારી તમને બધાને પ્રાર્થના છે.